આજના પર્વે બનાસકાંઠામાં પણ અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ જોવા મળ્યો। ધાનેરા હિતરક્ષક સમિતિના આગેવાનોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લોના સ્લોગન સાથે પતંગ ચગાવ્યો। પવન ગાંધીનગર તરફનો છે અને અમારો પતંગ અને સંદેશો ગાંધીનગર સુધી પહોંચશે। આ પતંગ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચશે અને અમારી રજૂઆત સંભળાશે તેવો દાવો કર્યો। છેલ્લા 12 દિવસથી ધાનેરામાં હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પતંગ ચગાવીને સરકાર સુધી પોતાનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો। ઉત્તરાયણના આજના પર્વે બનાસકાંઠામાં પણ અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ જોવા મળ્યો। ધાનેરા હિતરક્ષક સમિતિના આગેવાનોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લોના સ્લોગન સાથે પતંગ ચગાવ્યો। પવન ગાંધીનગર તરફનો છે અને અમારો પતંગ અને સંદેશો ગાંધીનગર સુધી પહોંચશે। આ પતંગ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચશે અને અમારી રજૂઆત સંભળાશે તેવો દાવો કર્યો। છેલ્લા 12 દિવસથી ધાનેરામાં હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પતંગ ચગાવીને સરકાર સુધી પોતાનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો।